સરકાર દ્વારા 40% ને બદલે 20% સ્ટાઇપેન્ડ અપાતા વધુ એકવાર રેસિડેન્ટ ડોક્ટરો આજથી હડતાલ પર ઉતર્યા છે. સરકારના ઠરાવ મુજબ દર 3 વર્ષે સ્ટાઇપેન્ડમાં વધારો થાય છે, પરંતુ સરકારે હવે 5 વર્ષ સુધી તેમાં કોઈ વધારો ન કરવાની જોગવાઈ કરી હતી, જેથી જ્યાં સુધી સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાનું તેમજ સ્ટાઇપેન્ડ દર 3 વર્ષે વધારવાનો નિર્ણય કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જેને પગલે આજે હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત મોડી રાત્રે સોલા ભાગવત પાસે એક કારમાંથી વિદેશી દારૂ સાથે 2 આરોપીને ઝડપી લીધા હતા. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને બાતમી મળી હતી કે વૈષ્ણોદેવી સર્કલ પાસેથી કાળા કલરની નંબર પ્લેટ વગરની એક એસયુવી કારમાં દારૂનો મોટો જથ્થો સેટેલાઇટમાં સપ્લાય કરવાનો છે. જેના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકાવીને તપાસ કરતા દારૂ અને બિયરની 1900 જેટલી બોટલો મળી આવી હતી. જેને પગલે પોલીસે કાર ચાલક રૂપારામ જાટ અને જસરામ જાટની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં રવિવારે રાત્રે 2 અલગ અલગ વિસ્તારમાં અકસ્માતના બનાવો સામે આવ્યા છે, જેમાં 6 થી પણ વધારે વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવમાં મોડી રાત્રે એઈસી બ્રિજ પાસે થાર અને વેગનાર કાર વચ્ચે અકસ્માત સર્જાતા બંને કાર પલટી ખાઈ ગઈ હતી, જેમાં વાહન ચાલકને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે નિકોલ વિસ્તારમાં મોડી રાત્રે એક વૃદ્ધ કાર લઈને નીકળ્યા હતા, ત્યારે તેઓએ 4 વાહનોને ટક્કર મારી હતી, જેના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.